પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સુરતના ઓલપાડ ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે પગપાળા જવાનું શ્રદ્ધાળુઓમાં અતિ મહત્વનું છે। ત્યારે રવિવાર રાત્રે સારોલી ચકાતનાકા પાસે સુરત શહેર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પાર્ટીના કારોબારી મંત્રી દીપકભાઈ મકવાણા અને ઓલપાડ 4 રસ્તા પાસે પાર્ટીના ઓલપાડ તાલુકાના પ્રમુખ મધુભાઈ અડધડ દ્વારા પદયાત્રીઓ માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર રાત્રિ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાવિકોની સેવા કરવામાં આવી હતી। મધુભાઈ અણગણ આજે પ્રોગ્રામ એ રીતના રાખવામાં સાહેબ આવેલો છે કે સિદ્ધનાથ મહાદેવનું મંદિરે આજે હરિભક્તો આવે છે ચાલતા ચાલતા, તો અમે અહીંયા નાસ્તા પાણીના અને છાસના એના સ્ટોલ ખોલેલા છે અને મારો હોદ્દો છે ઓલપાડ તાલુકા કાર્યકારી પ્રમુખનો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં। આ સ્ટોલ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલશે? આ સ્ટોલ અમે 8 વાગે ચાલુ કરી દીધેલો છે, સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। નાથાભાઈ વિરાણી, સુરત જિલ્લા પ્રમુખ સરદાર વલ્લભ પટેલ પાર્ટીના। હરિભક્તોને પ્રસાદ આપવા માટે। કઈ સંસ્થા? અમારી પાર્ટી છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી। આ પાર્ટી સાથે આપ કેટલા ટાઈમથી સંકળાયેલા? 8 વર્ષથી। આપનું નામ શું છે? संदीप विजय मोदी। આપ ક્યાં જતા હતા? आप सिद्धनाथ जता रहा हमें। અચ્છા, તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે એ તમને કેવું લાગે? सारू लाग्યું। અત્યારે કેટલા તમે દર સોમવારે આવો છો? हाँ 10 सोमवार आવીએ છીએ। તો દર સોમવારે આ પાર્ટી સેવાકીય કામ કરે છે? हाँ करे છે। દીપકભાઈ મકવાણા, હું ગુજરાત સરદાર વલ્લભભાઈ પાર્ટીના સુરત શહેરના કારોબારી મંત્રી તરીકે ઉભો રહ્યો છું અત્યારે સુરતની અંદર। અને અહીંયા અત્યારે જે સ્ટોલ ખોલ્યો છે એ અહીંયા સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવે છે ઓલપાડ પાસે, એ એમના લાભાર્થે ભાવિ ભક્તો જાય છે એના માટે આપણે ફરાળની વ્યવસ્થા કરવા માટે અહીંયા સ્ટોલ ખોલેલો છે। આશરે કેટલા ભક્તો અહીંયા પ્રસાદ લીધો? બસ અહીંયા અંદાજે 5000થી ઉપર। કેટલા વાગ્યાથી સ્ટોલ ચાલુ થયો? અમે સાંજે 7:30થી સ્ટોલ ચાલુ કરી દીધેલો હતો અને રાતે 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી પબ્લિક અહીંયા કન્ટિન્યુ રહે છે, તો 2-2:30 વાગ્યા સુધી અમે સ્ટોલ ચાલુ રાખશું। મારું નામ પિયુષ મહોલિયા। આપનું નામ શું છે? મારું નામ પિયુષ મહોલિયા છે। હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની અંદર સુરત જિલ્લા યુવા પ્રમુખ છું। આજે અહીંયા જે ભાવિક ભક્તો ઉમટે છે અહીંયા દર્શન કરવા સિદ્ધનાથ મહાદેવના, તો અમે લોકોની સેવા કરીને સાચી સેવાની ભાવના લોકો સુધી પહોંચાડવા માંગે છે। અમે એક લોકોને સમાજને એક સેવાનો સંદેશો પાઠવી અને અમે સાચી ભાવનામાં લોકોની સેવા કરી અને પાર્ટીને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ। ખોટા વાદ વિવાદમાં કોઈ જગ્યાએ પડીને અને લોકોની સાચા ભાવમાં સેવા કરીને। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એનું ધ્યેય શું છે? આમ જનતાને જે રામ રાજ્ય હકીકતમાં કહેવાય રામ રાજ્ય સાબિત કરવાનું અને રામ રાજ્ય જેવી સરકારનું નિર્માણ કરવાનું, જેથી કરી હરેક સામાન્ય નાગરિકને એમનો પૂરતો પોતાનો અધિકાર મળી રહે અને તે આગળ કામ કરી શકે। જે બીજી કોઈ પાર્ટી જેમ વાદ વિવાદમાં પડી અને ડરાવી ધમકાવીને રાજનીતિ નથી કરવા માંગતા। આપની સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી જે છે એ અત્યારે કેટલા વર્ષથી ચાલે? સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી 2008થી રજીસ્ટર થઈ ચૂકેલી છે અને 2013થી આપણે ગુજરાતમાં કાર્યરત છે। ગયું ઇલેક્શન આપણે સુરત, અમદાવાદ અને રાજકોટમાંથી લડાવી ચૂક્યા છે અને આવતું વિધાનસભાનું ઇલેક્શન આપણે 182 સીટ ઉપરથી લડાવવાની તૈયારી છે। જિગ્નેશ વિરાણી, સુરત જિલ્લા યુવા મહામંત્રી છું। આપ કઈ સંસ્થા સાથે? હું અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં રાજકીય કારકિર્દી આગળ વધારવા માંગુ છું અને મારી એક પોતાની પણ સંસ્થા છે ખેતી બચાવો ખેડૂત બચાવો, કે ખેડૂતોને જે અત્યારે ખેતી પ્રધાન દેશમાં જે ખેડૂતોની કઠિન હાલત છે એને સુધારવા માટે અમે એક સંસ્થા અલગથી પણ ચલાવીએ છીએ, ખેતી બચાવો ખેડૂત બચાવો, પણ એ કાર્યરત આપણે સરદાર વલ્લભભાઈ પટેલના થ્રુ જ થઈ રહી છે। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સાથે આપ કેટલા ટાઈમથી જોડાયેલા છો? હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સાથે 1 વર્ષથી સુરત જિલ્લા યુવા મહામંત્રી તરીકે જોડાયેલો છું અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો એક જ લક્ષ્ય છે કે સરદારના સપનાનું ભારત, જે સરદાર જે સપનાનું ભારત બનાવવા માંગતા હતા એ સરદારનું જે અધૂરું સપનું છે એ પૂરું કરવાનું લક્ષ્ય મેન। મારું નામ છે ધીરુભાઈ।
આપ અત્યારે કઈ જગ્યાએ જઈ રહ્યા છો? અત્યારે સિદ્ધનાથ મહાદેવ જઈ રહ્યા છીએ અને અમે દર સોમવારે જઈએ, પણ આ વખતે આયોજન આ સરદાર વલ્લભભાઈ પટેલની પાર્ટીનું આયોજન બહુ સારું છે એમ. એટલે એનું બધું વલ્લભભાઈ પટેલ પાર્ટી શું આયોજન કરે છે? આ બધી લોકો ચાલતા ચાલતા જતા હોય એટલે નાસ્તા પાણી ખવડાવે, કોઈ ફરારમાં કેળા આ તે પાણી સુવિધા સારી રાખેલી છે એમ, અને બહુ સારું કામ છે એનું. મારું નામ કાચરિયા હિતેશ છે. છેલ્લા 3 રવિવારથી અમે રાતના ચાલીને સિદ્ધનાથ મહાદેવ જઈએ છીએ અને છેલ્લા 3 રવિવારથી જય સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનું અહીંયા આયોજન અને ઓર્ગેનાઇઝેશન હોય છે કે જે લોકો સમાજની અને લોકોની સેવા માટે અહીંયા સ્ટોલ કરે છે કે જેની અંદર બટાકાની ચિપ્સ, ચા, કોફી અને કેળા જેવી ફરાળી આઇટમો રાખી અને લોકોને સેવા આપે છે અને પોતાની ખરેખરી જે સમાજની સેવા છે એનું ફરજ બિરદાવે છે અહીંયા. અને 7:30 વાગ્યાથી લઈ અને છેલ્લા 12:30, 1 કે 1:30 વાગ્યા સુધી એ લોકો સતત અહીંયા 15 કે 20 જણાની ટીમ અહીંયા સેવા માટે ઉપસ્થિત હોય છે. કેમેરામેન ભાવેશ સાવલિયા સાથે ભાવેશ ત્રિવેદી, S24 ન્યૂઝ, સુરત.